નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાઈ બહેનો, પુનરાવર્તન આપણે કરી રહ્યા છે પ્રકરણ 1। ગઈકાલે આપણે ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી હતી, લખાયા હતા બોર્ડ ઉપર મહત્વના। હવે આપણે સવિસ્તર પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ। ગઈકાલે ગયા પીરિયડમાં આપણે કેટલીક સવિસ્તર પ્રશ્નોની પણ અહીં લખાયા હતા અને એના વિશે ચર્ચા પણ કરી હતી, જે તમારે એકમ કસોટી માટે ઉપયોગી છે। તેમ છતાં પણ હું કહું છું, ટૂંકા પ્રશ્નો, વિકલ્પવાળા પ્રશ્નો આ ખાસ કરજો। ખરા ખોટા આવા પ્રશ્નો પણ કરવાના, બરાબર ચોપડી એટલે કે પુસ્તક તમે વાંચો, એક હજુ તમારી પાસે સમય છે એટલે એકમ કસોટી માટે ખૂબ જ તૈયારી કરજો, ખાસ વિનંતી છે। હવે આપણે ત્યાર પછી સવિસ્તર પ્રશ્નોની ચર્ચામાં આપણે પ્રાકૃતિક વારસાના અંગો તરીકે નોટ કરતા રહેજો, પ્રાકૃતિક વારસાના અંગો તરીકે વનસ્પતિ જીવન, અને વન્ય જીવન પરિચય આપો। આવો પ્રશ્ન પૂછાય, કોઈ પણ એક પૂછાય, વનસ્પતિ જીવન વિશે પરિચય આપો। આપણે પ્રાચીન યુગથી આમ તો પ્રકૃતિ પ્રેમી રહ્યા છે, પર્યાવરણ પ્રેમી રહ્યા છે। આપણો હંમેશા વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે, ફૂલો પ્રત્યે હંમેશા આપણો લગાવ રહ્યો છે, આદર કરીએ છીએ। મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીઓનો જે આહાર પણ, ખોરાક પણ પ્રકૃતિ પર આધારિત છે। આપણે આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, તુલસી, લીમડો એવા વૃક્ષોને આપણે પવિત્ર માનીએ છીએ। આપણા ધન ધાન્યથી લહેરાતા ખેતરો, સાથે સાથે વનથી સમૃદ્ધ જંગલો, ઔષધિ તરીકે ઉપયોગી આપણી વનસ્પતિએ આપણા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે। આપણે જે અનાજ, કઠોળ, તેલીબિયાં આ બધા જે પાકો તથા કેટલીક ઔષધિઓ, આમળા, હરડે તથા બહેડા, કુંવરપાઠું, તુલસી, અળસી, લીમડો આ બધી જે ઔષધિઓ, આ ઉપરાંત કેટલાક પુષ્પો, ફૂલો જે વાત કરીએ, ડમરો છે, ગુલાબ છે, સૂરજમુખી, ચંપો, આવા ફૂલો પણ આપણે જે આપણને માનવ જીવનને સુંદર અને નિરામય તથા સમૃદ્ધ બનાવવામાં પણ ઉપયોગી બન્યા છે। વનસ્પતિ જીવનનો ભારતનો જે આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક એની અસર જોવા મળે છે। આ હતી વનસ્પતિ જીવનની વાત। ત્યાર પછી વાત કરીએ, આપણે થોડી એ પણ વાત કરીએ કે વનસ્પતિ જીવનમાં તુલસીના છોડ મોટાભાગે દરેકના ઘર આગળ તૈયાર હોય છે, અને તુલસીના છોડની આપણે એક પવિત્ર માનીને આપણે એની પૂજા પણ કરીએ છીએ। કેટલીક સ્ત્રીઓ વડ સાવિત્રીનું વ્રત કરતા હોય છે, વડની પણ પૂજા થતી હોય છે। આમ એનું ધાર્મિક મહત્વ પણ વનસ્પતિ તરીકે જોવા મળે છે। હવે આપણે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવન, પ્રાણીઓ વિશે આ પણ આપણે કે વન્ય જીવન જે સદીઓથી આપણી પ્રજા, ભારતની પ્રજા પ્રાણી પ્રેમી રહી છે। વન્ય જીવોનું આપણે મહત્વ સ્વીકાર્યું પણ છે। હાથી, ગેંડો,
વાઘ, સિંહ, વરુ, રીંછ, રોજ, સાબર, શિયાળ છે, સસલા છે, અજગર, સાપ, નોળિયા વગેરે અનેક આવા જે પ્રાણીઓએ આપણી સંસ્કૃતિને વૈવિધ્યપૂર્ણ બનાવી છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ભારતમાં જોવા મળે છે. ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. લોકોએ આપણે વાઘ, મોર, ગરુડ જેવા વન્યજીવોને દેવી દેવતાઓ તરીકે પણ સ્થાન આપણે જોઈએ છીએ કે આપણા દેવી દેવતાઓને વાહન તરીકે આપણા પ્રાણીઓને જે બેસાડ્યા, પ્રાણીઓ પર બેસાડ્યા છે. વાઘ ઉપર આપણે જોઈએ છે અંબે માં. આવા આપણે જે અહીંયા પણ ધાર્મિક મહત્વ તરીકે આપણે સ્વીકાર્યું છે. પ્રાણીઓની સુરક્ષા માટે આપણે સરકારે પણ કેટલાક કાયદાઓ પણ બનાવ્યા છે કે એમનો શિકાર ન થાય, એમની હત્યા ન થાય, એ માટે કાયદાઓ પણ બનાવ્યા છે. એના જતન અને સંવર્ધન માટે સરકારે કેટલાક અભયારણ્યો સાથે સાથે નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનો પણ બનાવ્યા છે. આ રીતે આપણે જે ભારતના બંધારણને પણ આપણે જોઈએ છે કે આપણે રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો, ઘોડો અને બળદની આકૃતિને સ્થાન આપીને આપણે વન્ય જીવનનું મહત્વ સ્વીકાર્યું છે. આ રીતે આ પ્રશ્નનો જવાબ છે. ચલો, તમારે એમ પણ પૂછાય ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપણે સૌ જાણીએ છીએ કે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય. અગાઉ આપણે જ્યારે પ્રકરણ ચલાવ્યું હતું ત્યારે પણ આપણે વાત કરી. સાંસ્કૃતિક વારસો એટલે ફરીથી યાદ કરાવજો, માનવ સર્જિત વારસો. માનવ સર્જિત એટલે કે માનવી દ્વારા જે કંઈ સર્જન થયું છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, આવડત, કલા કૌશલ્ય વડે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. હવે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો છે, મસ્જિદો છે, મંદિરો છે, શિલાલેખો છે, સ્તૂપ, ચૈત્ય, વિહારો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો, સ્વાતંત્ર્ય સંગ્રામના જે શહીદના ઐતિહાસિક સ્મારકો, સાબરમતી આશ્રમ, દાંડી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્હી જેવા સ્થળો જે છે જે સાંસ્કૃતિક વારસાના સ્થળ તરીકે સમાવેશ થાય છે. આ ઉપરાંત આપણી જે ભાષા, આપણી લિપિ, શૂન્ય, ગણિત, પંચાંગ, ભૂગોળ, ધાતુ, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, આવા જે શાસ્ત્રો જે સાથે સાથે પર્યાવરણની સુરક્ષાને આ બધા વગેરેની જે મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં તેનો સમાવેશ કરવામાં આવે છે. આપણે જે પ્રાચીન યુગથી માંડીને જે સાંસ્કૃતિક વારસામાં અનેક બાબતો વિશ્વને પ્રજાને આપી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કલા. આ પ્રશ્ન પૂછાય, શિલ્પો કંડારવાની કલા 5000 વર્ષ પુરાણી છે. 5000 વર્ષ પુરાણી છે. હવે કેટલાક આપણને પ્રાચીન સમયના ઝડપી સંસ્કૃતિના કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા કેટલાક અવશેષો જેમ કે આપણે કેટલાક અવશેષોમાંથી નર્તકી, નૃત્ય કરતી સ્ત્રી, દેવી દેવતાઓના તથા પશુઓના તથા માનવ આકૃતિના શિલ્પો, બાળકોના રમવાના રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ આપણે પુસ્તકમાં છે ચિત્ર. આપણે પ્રાચીનતમ સંસ્કૃતિનું આ એક ગૌરવ બતાવે છે. મૌર્ય યુગના શિલ્પોમાં પણ આપણે જોઈએ ઊંડા
કમળની આકૃતિ પર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારમિતાનું સ્મિલ, સારનાથની ધર્મ પ્રવર્તનવાળી જે ગૌતમ બુદ્ધની જે પ્રતિમા, આવા જે સાંસ્કૃતિક વારસાના સમૃદ્ધ આપણને દર્શન કરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસાનું દરેક પેઢીએ જતન અને સંવર્ધન કર્યું છે. ભારતના સાંસ્કૃતિક વારસાએ ભારતને સુંદર, રળિયામણું અને નયનરમ્ય દેશ બનાવ્યો છે. આ રીતે આ પ્રશ્નનો જવાબ થાય છે. ચલો હવે ત્યાર પછી તમારે એમ પણ પૂછાય, ભારતની પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો. અગાઉ આપણે જ્યારે પ્રકરણ ચલાવ્યું હતું ત્યારે દરેક પ્રજા વિશે વાત કરી હતી. આખો પ્રશ્ન ના પૂછાય પણ દરેક જુદી જુદી પ્રજા વિશે એની લાક્ષણિકતાઓ પૂછાય. તો પહેલી વાત કરીએ ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે નેગ્રીટો. નેગ્રીટો કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નિગ્રો, જેને અક્ષી પ્રજા પણ કહીએ છીએ, સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. આ પ્રશ્ન પૂછે, ટૂંકા પ્રશ્ન. તેઓ આફ્રિકાથી બલુચિસ્તાન થઈ, બલુચિસ્તાનને વાત કરતી પાકિસ્તાનમાં આવ્યું છે, બલુચિસ્તાન થઈના માર્ગે ભારતમાં આવ્યા હતા. હવે એમની જે શારીરિક વિશેષતા, શ્યામ વર્ણ, કાળો રંગ, 4 થી 5 ફૂટ ઊંચાઈ, માથે વાંકડિયા વાળ, તેમની આ બધી શારીરિક વિશેષતાઓ આ નેગ્રીટો પ્રજા. ત્યાર પછી વાત કરીએ ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ જે અગ્નિ એશિયામાંથી તેઓ ભારતમાં આવેલી આ પ્રજા. આર્યો તેમને નિષાદ કહેતા. આ પ્રશ્ન પૂછાય. એમનું બીજું નામ હતું નિષાદ. આર્યો તેમને નિષાદ કહેતા. એમની શારીરિક વિશેષતાની વાત કરીએ તો શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ, આ બધી એમની શારીરિક વિશેષતાઓ હતી. આજે પણ આ જાતિના લોકોના લક્ષણો ધરાવતી પ્રજાઓ આજે પણ ભારતમાં જોવા મળે છે. જેમ કે ભારતની કોલ અને મુંડા પ્રજા જાતિ, અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલિયાઈ પ્રજાના જે લક્ષણો જોવા મળે છે. હવે જે આપણને શું આપે? માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, આવા કૌશલ્યો તેઓ ધરાવતા હતા. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ જાતિનો મહત્વનો ફાળો છે. ત્યાર પછી વાત કરીએ ત્રીજી પ્રજા દ્રવિડો. દ્રવિડો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર કહેવાય છે. તેમણે દેવીને માતૃ રૂપે, પરમાત્માને પિતા રૂપે માનતા. તેઓ શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસાવ્યો. આ ઉપરાંત તેઓ પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ, દીપ, આરતીની જે પૂજા કરવાની રીત જે એમણે વિકસાવી. આ ઉપરાંત તેઓ આ એક માતૃમૂલક જે કુટુંબ પ્રથા ધરાવતા. આ ઉપરાંત તેઓ આકાશી ગ્રહો, હોળી, તરાપા, કાંતણકામ કરવું, આવા કૌશલ્યો પણ ધરાવતા હતા. આવી જે બાબતોની જે એમની
ખાસ વિશેષતાઓ જોવા મળતી હતી. દ્રવિડ આજે કેમ કે આર્યો સામે જેઓ ટકી શક્યા નહીં, એટલે આમ તો દ્રવિડો સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા, પરંતુ ધીરે ધીરે દક્ષિણ ભારતમાં જતા ગયા અને આ રીતે દ્રવિડો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. એમની ભાષા તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ જે ભાષા જોવા મળે છે. ત્યાર પછી છે આપણે અલ્પાઇન, ડિરારિક અને આર્મેનાઇડ પ્રજા. આ પ્રજા મધ્ય એશિયામાંથી આવી. આ ત્રણેય જાતિઓ સમાન શારીરિક વિશેષતાઓ ધરાવતી હતી. આ પ્રજાના અંશો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા જેવા રાજ્યોમાં જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ મોંગોલોઇડ પ્રજા. મોંગોલોઇડ પ્રજા જે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારતમાં આવી હતી. તેઓ ઉત્તર આસામ, પૂર્વ બંગાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ પ્રદેશ આ બધા પ્રદેશોમાં વસ્યા હતા. સમય જતાં તેઓ ભારતીય બની ગયા હતા. હવે એમની શારીરિક વિશેષતાઓની વાત કરીએ. પીળો વર્ણ, પછી ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો અને ચપટું નાક, આ બધી એમની શારીરિક વિશેષતાઓ જોવા મળતી. ત્યાર પછી આપણે આર્યો વિશે વાત કરીએ. આર્ય પ્રજા. આર્યો સમકાલીન પ્રજા કરતા થોડી વિકસિત હતા. આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના તેઓ નિર્માતા હતા. તેઓ આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના પણ કરતા હતા. પ્રકૃતિના તત્વોની એમણે સ્તુતિઓ પણ બનાવી હતી, જે આપણે વેદોમાં પણ જોવા મળે છે. કેટલીક સમય જતાં કેટલીક વેદોમાં આપણે યજ્ઞ યાગાદિમાં ઉપયોગ પણ કરવા લાગ્યા હતા. આ રીતે ભારતની સંસ્કૃતિની જે ભવ્ય અને સાંસ્કૃતિક વારસો આર્યોએ આપણને આપ્યો છે. ચાલો હવે ત્યાર પછી સૌથી મહત્વનો પ્રશ્ન છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હવે આખો પ્રશ્ન પૂછાય, પણ જે એમાંથી કેટલાક મહત્વના જે ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાય. સાંસ્કૃતિક વારસાનો પરિચય. પહેલી વાત આપણે કરીશું કે આપણા પુરાતત્વીય પૌરાણિક સ્થળો વિશે વાત કરીએ. કે એમાં પુરાતત્વીય સ્થળોમાં લોથલ ગુજરાતમાં આવેલું છે, ધોળકા તાલુકો, જ્યાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા હતા, આજે પણ મળે છે. રંગપુર, લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર, પછી ધોળાવીરા, કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથ ગઢ, રાજકોટ જિલ્લો, આ બધા પુરાતત્વીય સ્થળો છે, ગુજરાતમાં આવેલા છે સાંસ્કૃતિક વારસાના સ્થળ તરીકે. હવે આપણા કેટલાક ઐતિહાસિક સ્થળો, જો આ ધ્યાન રાખજો ખાસ, ઐતિહાસિક ગુજરાતના ઐતિહાસિક સ્થળો વિશે માહિતી આપો. ઐતિહાસિક સ્થળોમાં આપણે વડનગર ખાતે આવેલું કીર્તિ તોરણ, પછી જૂનાગઢ ગિરનાર પર્વતની તળેટીમાં આવેલી સમ્રાટ અશોકના શિલાલેખ, આ ઉપરાંત મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા એનો દરવાજો, આ ઉપરાંત સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, પાટણ ખાતે આવેલું સહસ્ત્રલિંગ તળાવ, અમદાવાદમાં સૌથી મોટી
જે આવેલી જામા મસ્જિદ, અમદાવાદ ખાતે આવેલા ઝૂલતા મિનાર જે આજે પણ હયાત છે. સૌથી મહત્વની બાબત કહીએ તો અમદાવાદ ખાતે આવેલી સીધી સરહદની જાળી, એની જે કોતરણી, બારીક કોતરણી જે ખૂબ જ અદ્ભુત છે. અમદાવાદ ખાતે આવેલા હઠીસિંહના જૈન દેરાસર, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીના વાડી આ અમદાવાદ ખાતે આવેલા છે. વડોદરાનો રાજમહેલ આ પણ એક ઐતિહાસિક સ્થળ તરીકે, પછી જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારી ખાતે આવેલી પારસીની અગિયારી આ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. હવે ગુજરાતના ધાર્મિક સ્થળોમાં મંદિરો, મસ્જિદો કયા મહત્વ છે? તો ધાર્મિક સ્થળોમાં દ્વારકા ખાતે આવેલું દ્વારકાધીશનું મંદિર, દ્વારકાધીશનું મંદિર ઉપરાંત જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ પણ આવેલી છે. પછી 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે, એ પણ એક ધાર્મિક સ્થળ છે. ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી મંદિર, બનાસકાંઠા જિલ્લો, બહુચરાજીનું મંદિર, મહેસાણા ખાતે, મહાકાળી માતાનું મંદિર, પાવાગઢ, પંચમહાલ જિલ્લો, પછી મીરાદાતા ઊંઝા નજીક ઉનાવા ખાતે, પછી જૈન તીર્થ પાલિતાણા, ભાવનગર જિલ્લો, રણછોડરાયનું મંદિર ડાકોર ખાતે આવેલું છે, શામળાજીનું મંદિર અરવલ્લી જિલ્લો. આવા જે ધાર્મિક મહત્વ ધરાવતા જે સ્થળો પણ આ ગુજરાતમાં જોવા મળે છે. સાંસ્કૃતિક મહોત્સવોની વાત કરીએ કે પોળો, વિજયનગર, સાબરકાંઠા જિલ્લો. આપણા મહોત્સવોની વાત કરીએ તો પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવલ અમદાવાદ ખાતે દર વર્ષે યોજાતો હોય છે. તાનારીરી મહોત્સવ વડનગર ખાતે થતો હોય છે. પછી ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે, રણોત્સવ કચ્છ ખાતે. આવા કેટલાક આપણે જાણીતા પ્રવાસનના સ્થળો પણ છે. હવે મેળાઓ વિશે વાત કરીએ. મેળાઓમાં મોઢેરાનો મેળો મોઢેરા ખાતે, ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે, ભવનાથનો મેળો ગિરનાર ખાતે, તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે, વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ ખાતે. કેટલીક બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ પણ આવેલી છે ગુજરાતમાં વડનગર ખાતે, તારંગા ખાતે, ખંભાળિયા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ વગેરે સ્થળે બૌદ્ધ અને જૈન ધર્મની આવી ગુફાઓ પણ ત્યાં જોવા મળે છે. આ રીતે આપણે જે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો સ્થળો વિશે વાત કરી. હવે બીજો પ્રશ્ન થાય છે કે આપણા સૌથી મહત્વનો એ પણ પ્રશ્ન છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો વિશે તફાવત. તફાવતમાં ભાગ પાડી દેવાનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. દરેક વિશે એક બે મુદ્દા કે ત્રણ મુદ્દા વિશે તમારે લખવું પડશે. પ્રાકૃતિક વારસો ગઈકાલે વાત કરી હતી ગયા પીરિયડમાં. ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ વિગતો, પર્વતો, નદીઓ, ઝરણા, રણો, દરિયા કિનારો, ફળદ્રુપ મેદાનો, જંગલો, નદીઓના ખીણ પ્રદેશો, વનસ્પતિ, જીવજંતુઓ, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, આ બધી બાબતો પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસામાં
રાજમહેલો, મંદિરો, મસ્જિદો, પ્રાચીન ઇમારતો, પછી શિલાલેખો, સ્તૂપો, ચૈત્ય, વિહારો, દરવાજાઓ, પૌરાણિક તથા ઉત્ખનન કરેલા સ્થળો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો, આ બધી બાબતો સાંસ્કૃતિક વારસામાં તેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસા પ્રકૃતિ દ્વારા સર્જન થયું છે, જ્યારે સાંસ્કૃતિક વારસો માનવ દ્વારા સર્જન થયેલું છે. પ્રકૃતિ તરફથી આપણને અમૂલ્ય ભેટ છે. પહેલામાં સાંસ્કૃતિક વારસો એ માનવી તરફથી મળેલી આપણે અમૂલ્ય ભેટ છે. પ્રાકૃતિક વારસો જે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં તેનો મહત્વનો ભાગ છે. જ્યારે આપણે સાંસ્કૃતિક વારસો જે આપણને પ્રકૃતિ તરફથી, પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. આ રીતે આવા જે મુદ્દાઓ તફાવતમાં લખવાના છે તમારે. ત્યાર પછી નવો મુદ્દો છે, ખાસ પૂછાય એવો છે, ભારતીય વારસાના જતન અને રક્ષણ. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો છે. આપણે વારસાના જતન અને સંરક્ષણ માટે શું કરીએ છીએ? એના માટે આપણા બંધારણમાં આપણે સૌ જાણીએ છીએ કે બંધારણના અનુચ્છેદ 51 ક, આ યાદ રાખજો, 51 કમાં આપણી જે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવે છે. ધોરણ 9 માં ભણી ગયા છે. નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવે છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે એટલે કે એમાં 6 જ અને ટ, 6 જ અને ટ એટલે કે 6, 7 અને 9 માં આ યાદ રાખવું પડશે તમારે. 6, 7 અને 9 માં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે ફરજોનો સમાવેશ કરવામાં આવે છે. આપણી દેશના જંગલો, તળાવ, સરોવર, વન્ય પશુ પક્ષીઓ, આ કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, તેમના પ્રત્યે દયા રાખવી એ સૌની આપણી દરેક નાગરિક તરીકે ફરજ બને છે. આ ઉપરાંત આપણા દેશના જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક્ષમાં આપણા સ્મારકો, ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય ધરાવતા આપણા સ્થળો કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું તથા તેનું જતન કરવું એ આપણી સૌ નાગરિકની ફરજ બને છે. આ રીતે આપણે બંધારણીય ફરજો વિશે વાત કરી. થેન્ક યુ.